નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। અમદાવાદ ખાતે બનેલી વિમાન દુર્ઘટનાને લઈને અત્યારે સમગ્ર જે તંત્ર છે તે કામે લાગ્યું છે। બ્લેક બોક્સ પણ મળી આવ્યો છે અને બ્લેક બોક્સની પણ વિગતની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી છે। પણ જે પરિવારના સભ્યો હસતા રમતા વિમાન પર ચડ્યા હતા, પોતાની જે આકાંક્ષા હતી તેને લઈને તે વિમાનમાં ચડ્યા હતા, તેમને શું ખબર હતી કે 50 સેકન્ડમાં હવે તે જે ફ્લાઇટનો જે તેમનો જે સફર છે તે આખરી થશે। આખરી સફર થયા બાદ અનેકો એવી ગતિવિધિ તંત્ર દ્વારા કરવામાં આવી છે। ત્યારે હવે પરિવારજનોને વડોદરામાં જે એ જ 27 લોકો છે તેમના માટેની જે કોફિન છે તે કોફિન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આપણે જોઈ શકીએ જે પણ આમાં હસતા રમતા પરિવારને પ્લેન ક્રેશ બાદ વિખરાઈ ગયા હતા, હવે તેમને આ કોફિનથી તેમનું જે મૃતકોનો જે શવ છે તે સ્વીકારવાનો સમય આવ્યો છે। હવે મૃતદેહ કોફિનમાં પરિવારજનોને સોંપાશે। આપણે જોઈ શકીએ વડોદરામાં આ મૃતદેહ માટે કોફિન બનવામાં આવી રહ્યા છે। ત્યારે આજે રાત્રે ખાસ કરીને વાત કરીએ, આજે રાત દિન સુધી 50 જેટલા કોફિનો છે તે અમદાવાદ ખાતે મોકલવામાં આવશે। કોફિન બનાવનાર જે કંઈ પણ રહ્યા છે એમના કઠણ કાળજાને લઈ સાથે તેઓ આ કોફિન બનાવી રહ્યા છે। તેમના હાથ પણ ધ્રુજી રહ્યા છે કે જે ઘટના બનવા પામી હતી તેને લઈને જે કરુણ ઘટના બની અને કઠણ કાળજે હવે કોફિન બનાવવાનો વારો આવ્યો છે। જે આ દુઃખદ ઘટના બની સૌ કોઈ જાણે છે અને એનાથી સૌ પ્રથમ તો હું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશ ક્રિશ્ચિયન સમાજ તરફથી। એમના સ્વજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી મારી પ્રભુને પ્રાર્થના ક્રિશ્ચિયન સમાજ તરફથી। કાલે રાત્રે 10 વાગે મેલવિનભાઈ અને બોબીભાઈ પર એર ઇન્ડિયામાંથી ફોન આવ્યો કે તમારે આટલા કોફિન બોક્સ બનાવી આપવાના છે અને જે તાત્કાલિક અમારે જોશે। અને આ કોફિન બોક્સ બનાવવું અમે જાણીએ છીએ કેમ કે અમે વર્ષોથી એનો ઉપયોગ કરીએ છીએ। સહેલું નથી હોતું, એક કોફિન બોક્સ બનાવવામાં 2 કલાક લાગે છે। તો આ જુવાનો તમે જોઈ રહ્યા છો કે નિલેશભાઈ છે, બોબીભાઈ છે, મેલવિનભાઈ છે અને બીજા બધા જુવાનો કોફિન બોક્સ બનાવવા માટે લાગી ગયા છે। રાત્રે 10 વાગ્યાથી તમે વિચારો અત્યાર સુધી હજુ 20 જેવા તૈયાર થયા છે, અમારે 25-3 વાગ્યા સુધી મોકલી આપવાના છે। પણ ક્રિશ્ચિયન સમાજ હર હંમેશા દેશની સેવા અને દેશના લોકોની સેવા માટે તત્પર છે, આગળ બી રહીશું। અમે ખરેખર આમ જોવા જઈએ તો આપણે વાત કરીએ છીએ ત્યારે હૃદય આપણું નથી માનતું, પણ સેવા આપણે કરવાની છે અને આ બધી સેવાને પ્રભુ આશીર્વાદ આપે અને એમના સ્વજનો પાસે આજે મૃતદેહ છે જે નુકસાન થઈ ગયું છે પાછું નથી લાવવાના, પણ બાકીને સહી સલામત રીતે પહોંચે એમના સ્વજનો પાસે એવી અમારી ઈચ્છા છે। કેટલા કોફિન બનવાનું જણાવવામાં? 50 તો 100 એકચ્યુઅલી કીધેલું છે, પણ 50 નો એમનો ખાસ અર્જન્ટ બેઝમાં છે ને 25 કોફિન બોક્સ બપોરે 3 વાગ્યા સુધી અમારે એમને મોકલી દેવાના છે અને બીજા બી કહેશે તો અમે એને બનાવી આપીશું। શું વિશેષ છે કોફિનની? આપણે ખાસ કરીને વાત કરીએ, જોવામાં બહુ સહેલું લાગે છે કે ભાઈ આ ડાયામીટર પ્રમાણે કાપીને એને ફિક્સ કરવામાં આવે, કેટલું કઠિન છે અને શું વિશેષ? આ બનાવવું બહુ કઠિન છે કેમ કે એની તમારે બધી બાજુથી તમે જોઈ જાઓ, લેન્થ, રાઈટ, આ બધી સાઈઝ તમારે પરફેક્ટ કરવી પડે। એ પરફેક્શનમાં એ લાકડાને કટિંગ કરવું પડે તો જ એની સાઈઝ તમારે બેઉ બાજુથી લેન્થમાં, હાઈટમાં અને આ બાજુ બધી જ બાજુ સેટ થાય। કેમ કે તમે જાણો છો કે હવે અમને ખબર નથી કે મૃતદેહ કઈ હાલતમાં હશે, પણ અમારા જે આ બોબીભાઈનો, નેલવિનભાઈનો, નિલેશભાઈનો અનુભવ છે આમાં આ કોફિન બોક્સ બનાવ એ પ્રમાણે એ લોકો બનાવી રહ્યા છે। એની પર પછી આ વ્હાઈટ જે કાપડ છે એ આખું એને કવર કરવાનું અને એ બી કેવી રીતે કવર કરવાનું એ બી કળા છે કે સામાન્ય માણસ કોઈ કદાચ આને ના કરી શકે, હું તમને ગેરંટી આપું છું, મને ખબર છે। એટલે આ બધું કામ જરા બી સહેલું નથી, પણ જ્યારે આ કામ અમને પ્રભુએ સોંપ્યું છે લોકોની સેવા માટે, ત્યારે આ લોકો બહુ ખનથી અને આખી રાતથી એ ઊંઘ્યા બી નથી અને આ કામ કરી રહ્યા છે। ચોક્કસથી આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે અગ્રણી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે, જોવામાં બહુ સહેલું લાગે છે પણ તેને બનાવવા માટે પણ હજારી એવી મહેનત છે। આપણી સાથે જે ભાઈ છે તેમને કહીશું। આપણે જોવા જઈએ તો તમામ જે કોફિનો છે તેનું ઓલમોસ્ટ જે હાઈટ ને એની જે પહોળાઈ છે તે સેમ છે, શું વિશેષ છે? આનું વિશેષ કારણ એ જ છે કે બોડીની અમને પરફેક્ટ સાઇઝ નથી ખબર, બર્ન્સ થઈ ગઈ છે, બોડી ફૂલી ગઈ હશે, કઈ પોઝિશનમાં છે, શું છે એ કશું ખબર નથી। આ એક નોર્મલ સાઇઝ અમે જે બનાવ્યા છે રેગ્યુલર એ સાઇઝ બનાવી છે કે 2x6 ની પેટી બનાવી છે। એમાં કોઈ બી હોય ઓકવર્ડ પેટી બોડી આરામથી આપણે મૂકી શકાય, કારણ કે બર્ન્સ વાળી બોડી છે, શું છે એમાં ખબર નથી, પાણી નીકળી ગયું છે કે નહીં, હવે 2-3 દિવસ થવા આવ્યા છે એટલે ખબર નથી શું પ્રોબ્લેમ હશે।
એટલે આમાં આરામથી મૂકી શકાય. એ લોકોને ટ્રાન્સપોર્ટેશનમાં ઘરે લઈ જવામાં એમને તકલીફ ના પડે અને જ્યારે પણ એમની વિધિ કરવી હોય તો એ લોકો આરામથી એને કરી શકે વિધિ. અચ્છા, આપણે વાત કરીએ કે સૌ જો અંદર મૂકતા હોઈએ છીએ તો કેટલું સેફ હોય છે, કેવી રીતનું એ મૂકવામાં આવશે, વેટ કેટલું રહેશે, કોફીનનું વેટ કેટલું? કોફીનમાં તો 100 કિલો આરામથી વેટ લઈ લેશે. હજુ આની અંદર પ્લાસ્ટિકની બેગ મૂકીશું, પ્લાસ્ટિકની બેગમાં બોડીને મૂકશે અને પછી કારણ કે એની અંદરથી નીકળતું પાણી કે એનો નીકળેલા જમ્સ એ કોઈને લાગે નહીં, એને કશું એ ના થાય અને પછી એને ખીલીઓ મારીને પેક કરી દેવામાં આવશે. જે ગોઝારી ઘટના બની છે, કઠણ કાળજાથી આ તમે કોફીન બનાવ્યું છે, શું કહેશો? ખરેખર અમે કહે છે આ કઠણ કાળજા અમે બનાવી રહ્યા છે. જ્યારે અમારા ઘરમાં કે કુટુંબમાં એક વ્યક્તિનું મરણ થાય તો આપણે કેટલા દુઃખ થાય છે. આ તો આપણા સમાજના, આપણા લોકો છે, આપણા દેશના લોકો છે અને જે નિર્દોષ, જે નાના બાળકો એકદમ હસતા ખેલતા પ્લેનમાં બેઠા, અમુક જણા પહેલી વાર બેઠા, એ લોકો બિચારા એ થાય અને પેલા જે ડોક્ટર કહે જે છેલ્લો મોઢામાં કોળિયો મૂક્યો હશે એ લોકોની શું હાલત થઈ હશે. એ લોકો તો કોળિયો જમવા બેઠા છે કે ભાઈ ચલો રિસેસ ટાઈમ છે, જઈને જમી રહ્યા છે, કોઈ પાણી પી રહ્યો હશે, કોઈ જમી રહ્યું હશે, પણ શું થયું એમનું નસીબ એમનું. કેટલા લોકો કામે લાગ્યા છે આ બનાવવામાં? અમે 7 થી 8 જણની ટીમ છે, બધા ભેગા થઈને કરી રહ્યા છે. જે રાતે કેટલા સુધી કેટલા કોફીન મૂકવા? આજે 3 વાગ્યા સુધીમાં 25 કોફીન રેડી કરીને મોકલી દેવાના છે અને રાત સુધીમાં બીજા 25 રેડી કરી દઈશું. તો આપણે જોઈ રહ્યા છે જે પ્રમાણે જે અમદાવાદ ખાતે જે ગોઝારી ઘટના બની, વિમાન દુર્ઘટના જે બની, તેને લઈને જે મૃતકો છે તેમના શવ પાછા તેમના પરિવારને પરિજનોને આપવા માટે આ કોફીન અત્યારે બનાવવામાં આવી રહ્યા છે. કોફીન બનાવવાનું જણાવવામાં આવ્યું છે. રાત 3 વાગ્યા સુધી આજે 25 જેટલા કોફીનો મોકલી આપવામાં આવશે અને ત્યારબાદ બીજા 25 છે તે મોકલી આપવામાં આવશે. પણ નોંધનીય બાબત છે કે કઠણ કાળજે અત્યારે જે કોફીન બનાવવાનું કામ છે તે લોકો કરી રહ્યા છે અને તેમને પણ એનો ખેદ છે કે આ હવે જો પરિવારમાંથી જો એક જણ જાય છે ત્યારે પણ જો મન ધ્રુજી ઉઠે છે પણ ત્યારે આવી મોટી ઘટના થાય છે અને આવા મોટા માસ જે એના પરથી લોકો જ્યારે આવી ઘટનામાં ગુજરી જાય છે કે પોતાનો જીવ ગુમાવે છે ત્યારે આવી ઘટનામાં જો કોફીન બનાવવાનો આવે તો એ ખૂબ જ દુઃખદ છે તેમના માટે અને કઠણ કાળજે તેમને આ વસ્તુ બનાવવી પડે છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે અહીંયા કોફીન બનાવવાની જે પ્રક્રિયા છે તે અહીંયા જોવા મળી રહી છે. જે પ્લાય છે તેને કાપવામાં આવ્યું છે, જે એક્ઝેક્ટ જે મેજરમેન્ટ છે તેનાથી આ કરવામાં આવે છે. નોંધનીય છે કે તેમના પાસે કોઈ ચોક્કસ કોફીનની જે શવ છે તેની કોઈ સાઇઝ કે એ નથી. જી શું કહેશો? કઠણ કાળજે આ કામ કરવું પડે છે. એકદમ અમારી આંખો બી નમ છે કે અમે આ સાંભળીને જે લોકો પર વીતી છે એના કરતા ભયંકર અમારા પર બી વીતી છે કે ભાઈ આટલા જણનું એક સાથે આટલું કોફીન બોક્સ બનાવવું. કેટલો સમય લાગશે? એક કોફીન બોક્સ બનાવતા અમને 2 કલાક જેવા જતા રહે છે. ચોક્કસ જોવામાં આવે છે સાઈઝ પ્રમાણે 6 ફીટની લેન્થ હોય છે અને બ્રેથમાં 2 ફીટ હોય છે. તો જે પ્રમાણે જે કોફીન બનાવી રહ્યા છે તેમનું પણ કહેવું છે કે કઠણ કાળજે આ કામ કરવું પડે છે અને ખરેખર તેમને આ કહેતા પણ તેમની આંખો એ ભીની જોવા મળી છે. અને આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે કોફીન છે તે બનાવવામાં આવી રહ્યું છે. કોફીનની વિશેષતા આપણે વાત કરીએ તો જે પ્લાય છે તે પ્લાય ઉપર જે સફેદ કલરનું જે શાંતિનું જે પ્રતીક કહેવાય એવા કલર એટલે સફેદ કલરથી એ કરવામાં આવ્યું છે અને એ કોફીન આજે 25 જેટલા કોફીનો છે તે 3 વાગ્યા સુધી મોકલી દેવામાં આવશે અને બીજા વહેલામાં વહેલા મોકલી દેવામાં આવશે. ત્યારે આપણે જોઈ શકીએ જે પ્રમાણે કેવી રીતે આ કોફીન ઉપર જે કાપડ લગાવવામાં આવે છે. પણ એક વાત ચોક્કસ છે કે અમદાવાદ ખાતે જે બનેલી જે ઘટના છે તેને લઈને સમગ્ર દેશ છે તે હચમચી ઉઠ્યું છે. ત્યારે આવી ઘટના ન થાય તેની પણ તકેદારી સરકારે તેમજ જે તંત્ર છે તેમને રાખવી જોઈએ. તેવી રીતની માંગ પણ લોકો દ્વારા ઉઠી રહી છે. સાથે તમામ જે રાજકીય તેમજ સામાજિક જેવા તમામ જે પ્રસંગ છે આ ઘટનાને લઈને તે પણ મોકૂફ રદ કરવામાં આવે છે. ત્યારે અનેકો લોકોમાં ત્યારે અનેકો જે લોકો છે સાથે જે તંત્ર છે તે પણ જે મૃતક પરિવાર છે તેમની સાથે છે. હવે બ્લેક બોક્સ મળી ગયા છે જે પ્લેન દુર્ઘટના થયેલી છે. હવે તેની પણ જાંચ થઈ રહી છે, તેનું પણ આગળનું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. ચોક્કસ શું બન્યું હતું, શું ઘટના બની હતી ને કેવી રીતે આ વિમાન જે ઉડ્યું હતું અને 50 સેકન્ડમાં તે નીચે જમીન પર પટકાયું હતું ને આટલા મોટી સંખ્યામાં જે છે તે લોકોનો જીવ ગુમાવ્યો હતો.
ત્યારે આ મૃતકોના શવને પાછા તેમના પરિજનોને આપવા માટે વડોદરામાં આપણે જોઈ રહ્યા છે કે કોફિન તે બનાવવામાં આવી રહ્યા છે. રાતે 3 વાગ્યા સુધી 25 જેટલા કોફિનો મોકલી દેવામાં આવશે અને ત્યારબાદ બીજા 25 મોકલવામાં આવશે. કટ્ટન કાળજે આ લોકો જે છે તે કોફિન બનાવી રહ્યા છે અને તેમનું મન પણ નથી માની રહ્યું કે આ કોફિન જે તેમના માટે બનાવી રહ્યા છે તે એક ગોજારી ઘટના બની છે તે તેના માટે બનાવી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.